રહ્યો છે. બંને જણા આકાશ તરફ વાદળોને જુએ છે. એમના ચહેરા પર એક સ્માઇલ આવે છે. બંનેના ખભે દફતર ભરાવેલું છે. એકના હાથમાં વોટર બેગ છે, બીજાના હાથમાં એક લાકડી છે. રસ્તામાં આવતા દરેક પથ્થરને લાકડીથી રમાડતો રમાડતો પેલો ટેણીઓ ચાલે છે. અને બીજો ટેણીઓ એ પહેલા ટેણિયાના ખભે હાથ મૂકે છે, ધીંગા મસ્તી કરે છે, પેલાની પીઠ ઉપર લટકી પડે છે, એનો હાથ પેલાના ગળાની આસપાસ વીંટળાયેલો છે. વાતો કરતા કરતા બંને ચાલે છે અને વરસાદ શરૂ થાય છે. વરસાદ પડે છે, બંને ભીંજાઈ જાય છે. ચિંતા નથી. બેગમાં, દફતરમાં બધી બુક્સ પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને ગોઠવેલી છે, એટલે બંને પલળતા પલળતા વાતો કરતા કરતા ઘરે જાય છે. રસ્તામાં જ્યાં ખાબોચિયા આવે ત્યાં થોડું રમી લે છે. હવે પહેલા ભાઈબંધના ઘરના ઝાપે જ્યારે પહોંચે ત્યારે વરસાદ બંધ, એટલે બીજો કે હવે પેલો કે ચાલ અંદર, ભીનો થઈ ગયો છે, માથું લૂછીને પછી કોરું કરીને પછી જા. તો ભાઈબંધના ઘરે એની મમ્મીએ ગરમ ગરમ ભજીયા બનાવ્યા છે, એટલે ભજીયા ખાય છે. આ દ્રશ્ય હતું 1995 નું. કટ ટુ 2018. બે ફ્રેન્ડ્સ, 2018 ના ફ્રેન્ડ્સ, ખભે સ્કૂલ બેગ ભરાવેલી છે, પાછા જઈ રહ્યા છે. વરસાદ ઘેરાયો છે. બંનેના હાથમાં મોબાઈલ ફોન્સ છે. એકબીજાના ખભે હાથ મૂકી શકાય એ માટે હાથ ફ્રી નથી. વરસાદ પડે તો બંનેને ચિંતા નથી કે બેગનું શું થશે, પણ બંનેને ટેન્શન છે કે મોબાઈલનું શું થશે. અને ખરેખર વરસાદ પડે છે. એક દુકાન નીચે શેડમાં બંને ઉભા રહી જાય છે. કેમ? મોબાઈલ ભીનો ના થાય એટલે. પછી કે હવે પેલો સ્કૂલ વેન વાળો તો આવ્યો નથી, શું કરશું? તો કે કઈ નહીં, ઉબર બોલાવી લે ને. એટલે મોબાઈલમાં એપ થ્રુ ઉબર બોલાવી લે છે. અને ઉબરમાં પણ જ્યારે બંને બેઠા છે ઘરે જતી વખતે, ત્યારે પોતપોતાના મોબાઈલમાં બિઝી છે, ગેમ રમે છે અથવા તો કોઈ બીજી એપ ચેક કરે છે. નથી એમનું ધ્યાન વરસાદમાં, નથી એકબીજામાં. એક જણનું ઘર આવે છે, પેલો ઉતરીને જતો રહે છે, બીજો એના ઘરે જતો રહે છે. વાર્તા પૂરી. ઘણીવાર મને એવું લાગે કે આજકાલ ઇન્ટિમસી ઓછી છે. ભાઈબંધના ઘરે હાથ મૂકી શકાય, ભાઈબંધના ઘરે જઈ શકાય, એના મમ્મીના હાથના ભજીયા ખાઈ શકાય અને વાતો કરી શકાય. એ વાતો કરવાની મેન્ટલ સ્પેસ ઓછી છે. કેમ? કારણ કે મેન્ટલ સ્પેસ મોબાઈલે લઈ લીધી છે. આજકાલ સ્કૂલેથી ઘરે પાછા જતી વખતે મનન કરવાનો ટાઈમ નથી. પહેલા તો કેવું હતું કે સ્કૂલમાં જે ભણાવ્યું હોય એ બધું મનમાં જાય, ઉતરે, એ માટેની સ્પેસ મળતી. હવે ડિસ્ટ્રેક્શન્સ અવેલેબલ છે. એને કારણે દુનિયામાંથી જેટલું શીખવા મળે છે એટલું એ પૂરેપૂરું શીખાતું નથી, મનમાં જતું નથી. અને સાથે સંબંધોમાં ઇન્ટિમસી પણ ઓછી થતી જાય છે. કારણ કે હાથ એ ભાઈબંધના ખભે મૂકવા માટે ફ્રી નથી, મોબાઈલમાં વ્યસ્ત છે. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3, 4th જુલાઈ 2018, બુધવારની સવાર. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. યાદ કરો, છેલ્લે ભાઈબંધના ખભે હાથ ક્યારે મૂકેલો?